આ વાર્તા મારી પડોશની ભાભીની છે. મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો પ્લીઝ મારી વિનંતી છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારું નામ વિજય છે અને હું મુંબઈ નજીક વસઈ શહેરમાં રહું છું. હું માત્ર 26 વર્ષનો છું. હું મારા કામ માટે અહીં એકલો રહું છું. મારો પરિવાર દૂર રહે છે. વસઈ એક સારું શહેર છે. ત્યાં સારા લોકો છે અને અહીંના લોકો ખૂબ જ એન્જોય કરે છે. હું આ બધું અહીં રહેતા છેલ્લા 2 વર્ષમાં સમજી ગયો. તે જૂન મહિનો હતો. વર્ષ 2020 હતું. મારા ઘરની સામે એક ભાઈ રહેતો હતો અને જે ઘણીવાર સવારે દેખાતો હતો. મને ખબર નથી કે તે શું કામ કરે છે, પરંતુ તેમની કાર રાત્રે 11 વાગ્યા પહેલાં ઘરે આવતી ન હતી. એક દિવસ રવિવારની વાત છે. હું ઘરની બહાર આવ્યો અને તેણે મળવાનું થયું. તેણે કહ્યું, ભાઈ, જો તમારી પાસે દરરોજ 1 કલાકનો સમય હોય તો મારા પુત્રને ટ્યુશન આપશો? મેં કહ્યું, ઠીક છે, હું સાંજે 6 વાગ્યા પછી ફ્રી છું. તેણે કહ્યું, તો આજથી જ શરૂ કરો. આજે હું પણ ઘરે જ છું. હું સાંજે 6 વાગ્યે તેના ઘરે પહોંચ્યો. ભાઈએ મને હોલમાં બેસાડ્યો અને તેમની પત્નીને બૂમ પાડી, સવિતા, જુઓ કોણ આવ્યું છે. પછી મેં જોયું કે તે ઘણું મોટું ઘર હતું અને આખા ઘરમાં એસી લગાવેલું હતું. તે ખૂબ જ સરસ ઇન્ટિરિયર હતું અને મને ખૂબ જ સારું લાગ્યું. તે દરમિયાન સવિતા ભાભી તેમના 8 વર્ષના પુત્ર સાથે બહાર આવ્યા અને મને હેલો કહ્યું. મેં પણ તેમને નમસ્કાર કર્યા અને તેમના પુત્રને હેલો કર્યું. મેં તેનું નામ પૂછ્યું તો તેણે તેમનું નામ ધ્રુવ જણાવ્યું અને તેની શાળા વિશે જણાવ્યું. અમે ચારેય થોડા સમય માટે સાથે બેઠા અને પછી નોર્મલ વાતો કરી અને પછી દિવસ આમ જ પસાર થયો. ત્યારબાદ જ્યારે હું મારા ઘરે પાછો આવ્યો ત્યારે હું વારંવાર સવિતા વિશે વિચારતો હતો. મેં સવિતા સાથે બહુ વાત નહોતી કરી, પણ તેનો હસતો ચહેરો જોઈને એવું લાગી રહ્યું હતું કે હું રશ્મિકા મંદાનાને મરીને આવ્યો છું. તેણે પોતાના શરીરને સારી રીતે મેન્ટેન રાખ્યું હતું. બીજા દિવસે હું વહેલી સવારે મારી ઓફિસે ગયો અને સાંજે 5 વાગ્યે પાછો આવ્યો અને 6 વાગ્યે મેં ધ્રુવના ઘરની ઘંટી વગાડી. આજે સવિતાએ દરવાજો ખોલ્યો અને આજે તે લોઅર ટી શર્ટમાં હતી. મારા જેટલી જ ઊંચાઈ અને એકદમ ભરેલા શરીરની માલિક ખૂબ જ સુંદર લાગતી હતી. તેણે મને અંદર બોલાવ્યો. હું બેઠો. સવિતાએ મને પાણી આપ્યું અને ચાનો પૂછ્યું. તેથી મેં કહ્યું, હું ચા પીતો નથી. મને સવિતા સિવાય કોઈ દેખાયું નહીં એટલે મેં પૂછ્યું, ધ્રુવ ક્યાં છે? તો તેણે કહ્યું કે તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે. મેં સવિતાને પૂછ્યું કે તમે તેને કેમ ન ઉઠાડ્યો? શું તમે વિચાર્યો કે કદાચ હું નહીં આવું? પરંતુ તેણીએ કહ્યું, મને સંપૂર્ણપણે ખાતરી હતી અને હું 5 વાગ્યાથી ઉપરના રૂમમાંથી તમારા ઘર તરફ જોઈ રહી હતી. તમે ઓફિસથી આવ્યા, પછી તમે કપડાં ચેન્જ કર્યા, પછી તમે આવીને બેલ વગાડી, ત્યારે હું નીચે આવી. હવે મને સમજાયું કે મામલો શું છે. મેં પછી પૂછ્યું કે હું ધ્રુવને ટ્યુશન કરાવીશ, આ કોનો આઈડિયા હતો? તો સવિતાએ હસીને જવાબ આપ્યો, હું ઘણા મહિનાથી તમારા વિશે વિચારતી હતી, પણ તું મારા ઘરે આવે એ માટે મારે શું આયોજન કરવું જોઈએ. તેથી જ મેં અશોકને ધ્રુવનું ટ્યુશન માટેની વાત કરવાનું કહ્યું. મિત્રો, સવિતાના પતિનું નામ અશોક છે. પછી મેં સવિતાને અશોક વિશે પૂછ્યું ત્યારે ખબર પડી કે અશોકનો પ્રોપર્ટીનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે અને તેનો મુંબઈમાં બિઝનેસ છે. ઓફિસ ઘણી દૂર છે એટલે તે રાત્રે 11 પહેલાં ઘરે આવી શકતા નથી. ત્યારે સવિતા ભાભીએ કહ્યું કે હું ડેઇલી નોટિસ કરું છું કે તમે 11 વાગ્યા પહેલાં સૂઈ જાઓ છો અને સવારે ટાઈમ પર ઉઠી જાઓ છો અને ઓફિસ ચાલ્યા જાઓ છો. હું તમને રોજ આવતા જતા જોઉં છું, તો મને સારું લાગે છે. આટલી વાત થયા પછી તેને પુત્રને ઉઠાડ્યો અને થોડીવારમાં મેં ધ્રુવને ભણાવવાનું શરૂ કર્યું. પછી જ્યારે હું જવા લાગ્યો તો સવિતા બોલી, કાલે અડધો કલાક જલ્દી આવજો. ધ્રુવ આ ટાઈમ પર સૂઈ જાય છે અને મને એક પ્યારી સ્માઇલ આપી અને બાય બોલી. હવે હું સવિતા ભાભીને સમજી ગયો કે મારી કિસ્મત ચમકવાની છે. મને એટલું બધી જલ્દી મળવાનું છે જેની મેં 4 દિવસ પહેલાં ક્યારેય કલ્પના પણ કરી ન હતી.
બીજા દિવસે હું સવિતાએ આપેલા સમયે તેના ઘરે પહોંચ્યો. આજે સવિતા સૂટમાં નહીં, પણ લોવર ટી શર્ટમાં પણ નહીં. આજે મેડમ બ્લુ કલરના સ્લીવલેસ ટોપ અને લાલ કલરના શોર્ટ્સમાં હતા. હું જેવો હોલના સોફા પર બેસવા ગયો એટલામાં સવિતા ભાભીએ પોતાના રૂમ તરફ ઇશારો કરી અને બોલી, અહીં આવો, અને મારી આગળ રૂમમાં જવા લાગી. રૂમમાં અંધારું લાગતું હતું, પરંતુ ત્યાંથી સુગંધ ખૂબ જ સારી આવી રહી હતી. જેવો હું સવિતાની પાછળ રૂમમાં પહોંચ્યો, સવિતાએ પિંક કલરની રૂમ લાઇટ ઓન કરી તો મને આશ્ચર્ય થયું. બેડ સંઘારેલો હતો અને એસીના લીધે ખૂબ જ ઠંડુ લાગી રહ્યું હતું. હું બોલ્યો, બધું જલ્દી નથી થઈ રહ્યું? તો સવિતા બોલી, ઘણા સમયથી રાહ જોઈ રહી હતી આ દિવસની. હવે વધારે રોકાઈ શકું તેમ નથી. અને તેણે મને ગળે લગાડ્યો. પછી તેણે મને બેડ ઉપર ધક્કો માર્યો અને ખુદ મારી ઉપર. અને જેમ સમય વીતી રહ્યો હતો તેમ સવિતા ખૂબ જ વાઇલ્ડ બની રહી હતી. પછી તેણે મારી સાથે ફ્રેન્ચ કિસ કરી અને તેના પછી મેં સવિતાને. પછી તે બધી થઈ ગયા પછી થોડીવાર આરામ કર્યા પછી સવિતા પોતાના પુત્રને ઉઠાડી અને લઈ આવી. મેં તેને 1 કલાક ટ્યુશન ભણાવી. તેના પછી ધ્રુવ મોબાઈલ પર ગેમ રમવા લાગ્યો. હું મારા ઘરે જવા લાગ્યો તો સવિતાએ મને રોકી લીધો અને કહેવા લાગી કે શરબત બનાવી રહી છું. શરબત લઈને ફરી અમે બેડરૂમમાં લઈ ગઈ છે અને શરબત પીવડાવ્યા પછી તે બધું ફરી એકવાર કરી છે. પછી હું મારા ઘરે ગયો. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો. આ વિડીયો જોવા બદલ તમારો આભાર.